ગુજરાતમાં નવચક્ર યોજનાનો ભવ્ય પ્રારંભ. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાઓને મળશે નવી ગતિ. સપનાઓની ગતિ, ભવિષ્યની દિશા, એક સાયકલ લાખોના સપના. અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહ નવચક્ર યોજનાને સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. સપનાઓને ગતિ, ભવિષ્યની દિશા અને એક સાયકલ લાખોના સપનાના મુખ્ય સૂત્ર સાથે આયોજિત આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમમાં સમગ્ર અગ્રણી પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો અને ઉપસ્થિતો હાજર રહ્યા હતા. સાયકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી હર બચ્ચે તક શિક્ષા અને હર બેટી તક સન્માનનો સંકલ્પ સાકાર થઈ શકે. નવચક્ર યોજના એ માત્ર સાયકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના સેવાડાના માનવીઓ સુધીની પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ હર યુવકો અવસર અને હર ઘર તક પ્રગતિ લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ અંતર્ગત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને દરેક બાળકોનો મૂળભૂત અધિકાર ગણીને સાયકલ દ્વારા વિદ્યાર્થીઓ માટે શાળા સુધી પહોંચાડવાનું સરળ બનાવવામાં આવશે. તેમજ મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભર મહિલાઓ અને સશક્ત સમાજ નિર્માણ કરીને આ યોજના દીકરીઓના આત્મવિશ્વાસની નવી ઓળખ બનશે. નમસ્તે, હું અંકિતસિંહ ભરતસિંહ ચૌહાણ, સિંગરવા અમદાવાદ ખાતે આજે પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની સાથે અમે લોકો નવચક્ર, જેમ આપ મારી પાછળ જોઈ શકો છો, નવચક્ર યોજનાનું લોન્ચિંગ કરી રહ્યા છે. આ યોજનાનું મહત્ત્વ અને આ યોજના આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે આત્મનિર્ભરનું સપનું છે કે મેક ઇન ઇન્ડિયા, એ મેક ઇન ઇન્ડિયાનું સપનું આપણે મેક ઇન સિંગરવાથી સ્ટાર્ટ કરી રહ્યા છે. જેનો અમારો અભિગમ એવો છે કે અમે લોકો 1700 જેટલા બાળકોને આ જ ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જે સાયકલો છે એ કેજીથી લઈને 12th સુધીના બાળકોને અમે લોકો ગિફ્ટમાં આપવાના છે. જે યોજનાનો ખર્ચ છે એ લોકફાળાથી તૈયાર કરવામાં આવશે અને એ લોકફાળાને થકી અમે રોજગાર અને રોજગારથી આત્મનિર્ભરતાનું જે સપનું છે એ અમે પૂરા કરવાની એક ઇનિશિયેટિવ કરી રહ્યા છીએ. અને આ સાયકલો માટે મહિલાઓને 4 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ફક્ત 10 દિવસની અંદર 1700 સાયકલો એમના દ્વારા તૈયાર કરવામાં આવશે અને એનો રોજગાર પણ એમને આપવામાં આવશે અને સાથે આપણા પ્રાથમિક શાળાના બાળકોને આ ગિફ્ટ કરવામાં આવશે. આપ સમજી શકો છો કે 10 દિવસની અંદર 1700 સાયકલો તૈયાર કરવાની હોય તો ઓબ્વિયસલી છે કે એની અંદર 500થી વધારે માણસો એની અંદર જોડાય ત્યારે શક્ય થઈ શકે. તો અમારું ધ્યેય છે કે વધારેમાં વધારે મહિલાઓ આની સાથે જોડાય અને એમના માટે આ લર્નિંગ પોઈન્ટ બને અને આગળ જઈને જો એ આગળ એમનું બિઝનેસ કરવા માગતા હોય તો પણ અમે એમને હેલ્પ કરીશું કે આપણા મોદી સાહેબના જે અભિગમ છે આત્મનિર્ભરતાનો, એમનું જે સપનું છે એને સાકાર કરવા માટે ઘણી સરકારની પણ આપણી યોજના છે. એ યોજનાને આપણે અહીંયા ગામ સુધી લઈને આવીશું અને આ મહિલાઓને મદદ કરીશું. મારું નામ ધીરલ મિસ્ત્રી છે. ઇયોનિક પેડલ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે. હું ઘણા વર્ષોથી આ સાયકલ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા આઉટલેટ્સમાં અમારી સાયકલ પણ જાય છે. પણ આ એક નવું ઇનિશિયેટિવ છે જેમાં ગામની લેડીઝો આ સાયકલ બનાવશે અને મારું કામ આમાં એ છે કે હું મટીરિયલ જે 12,000, 15,000, 10,000ની સાયકલો મળે છે એ સાયકલની કોસ્ટિંગનું ડાઉન ટુ ડાઉન કરીને, હાફ ઓફ ટુ હાફ કરીને આ સાયકલ અહીંયા ટ્રેનિંગ અપાઈએ, લેડીઝોને અહીંયા રોજગાર ઊભો કરીએ અને પ્રોપર ટ્રેનિંગ પછી એ લેડીઝો સાયકલ બનાવે જેથી એ લોકો આત્મનિર્ભર બની શકે.
રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.